આણંદમાં નગરપાલિકાની સામે આવેલ દીનદયાલ ઉપાધ્યાય કોમ્પ્લેક્સમાં મંગળવારે સવારે અંબિકા ફરસાણની બાજુમાં ઇલેક્ટ્રિક મીટરમાં આગ લાગી હતી, જેથી આણંદ ફાયર બ્રિગેડને જાણ કરાતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર નરેન્દ્ર પંડ્યા, સહદેવસિંહ રાઠોડ, ભાવેશ વરુ, હિંમત ભુરિયા, કૃષ્ણરાજ રાહુલજી તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઈને ફાયર અગ્નિશામક સ્પ્રેનો છંટકાવ કરીને આગ કાબૂમાં કરી હતી અને તકેદારીના ભાગરૂપે જીઈબી દ્વારા ઇલેક્ટ્રિક લાઇન બંધ કરાવીને બાદમાં પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળેલ છે. આણંદ ફાયર બ્રિગેડમાં અંબિકા ફરસાણ માર્ટમાં બેક સાઈડે શોપિંગ સેન્ટરમાં ઇલેક્ટ્રિક મીટરોમાં આગ લાગેલ તેવું રૂબરૂ પાર્ટી ત્યાં આવી અને અમને ફાયર કોલ આપેલ કે નગરપાલિકાની સામે જે શોપિંગ સેન્ટર છે ત્યાં અંબિકા સેન્ટરની પાછળ મીટરોમાં આગ લાગેલ છે. તાત્કાલિક અમે સેફટી જોઈ અને તાત્કાલિક અહીં આવી અને અમે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી અને સંપૂર્ણ આગ બુઝાવી આપેલ છે.